મારું નામ મહેન્દ્રભાઈ ચૌધરી છે. હું બનાસકાંઠાનો વતની છું અને અહીં અમે ગુરુકૃપા માર્કેટ 25 તારીખથી ચાલુ કરેલ છે. તો આ બાબતમાં એવું છે કે અમે દાડમની માર્કેટ ચાલુ કરી છે તો ખેડૂતોને તો ફાયદો એમ છે કે જે નજીકના ખેડૂત છે, નાના ખેડૂત છે, એ લોકોને જાજો ફાયદો થાય છે કે જેમનો થોડો માલ છે એ માંડીમાં લઈ આવે છે અને એમને સારા ભાવ બી અમે આપીએ છીએ. અને બીજું એમ કે પેમેન્ટ બાબતમાં તો જે અમે ડીલ કરી હતી કે ભાઈ ચોથા પાંચમા દિવસ, તો એની જગ્યાએ અમે ચોથા દિવસે પેમેન્ટ બી ખેડૂતોનું ક્લિયર કરેલ છે. તો ખાસ શું ભાવ મળતા હોય છે ખેડૂતોને, અને આપનો કેટલા વર્ષોનો અનુભવ છે? હવે દાડમમાં વર્ષો જૂનો અનુભવ છે અમને, કે મતલબ અમારું રાજસ્થાનથી કામ છે, અહીં કચ્છમાં બી કામ છે, મહારાષ્ટ્રમાં બી અમે કામ કરીએ છીએ. તો મતલબ કચ્છમાં જે કામ કરીએ છીએ એ અલગ જ મજા છે અમને. કચ્છના ખેડૂતો સાથે કામ કરવાની અલગ જ મજા આવે છે, કેમ કે બધા સમજદાર ખેડૂતો છે, પોતાના માલને બી મતલબ વ્યવસ્થિત રીતે લઈને આવે છે. બીજું એવું છે કે દાડમમાં ભાવ અને રેટ જે અત્યારે થોડું બજાર બી સારું છે, તો બજારમાં ખેડૂતોને માલના રેટ સારા મળી રહ્યા છે આમ. તો ખાસ વાત કરીએ, દાડમ કયા કયા દેશોમાં જતો હોય છે? દાડમ અત્યારે તો એક્સપોર્ટમાં તો એવું છે કે બાંગ્લાદેશ છે, દુબઈ છે, પછી જે અમુક અલગ અલગ યુકે, લંડન કન્ટ્રી છે કે જેના દાણાનું પ્રોસેસિંગ કરીને મોકલે છે. પછી જ્યુસનું પ્રોસેસિંગ થઈને બી દાડમ બહાર આઉટ ઓફ કન્ટ્રી જતી હોય છે. તો શેનામાં વપરાતું હોય છે આ દાડમ? ખાસ કરીને દાડમ ખાવામાં યુઝ થાય છે, અને બાકી એનું જે પલ્પ બને છે, મતલબ સ્ટોરેજ થાય છે, જ્યુસ છે વગેરે, એ બધું થાય છે.